પ્રધાનજી હા બધું પતી ગયું. બધું પતી ગયું તો હવે મને પતાવી દો ને. પતી ગયેલા હું પતાવે પતી ગયા હું પતાવે તે પતી જવાનો કા. આ બાપોને વાત કરો. હા બધું પતી ગયું. હા કઈ પીડ્યું હવે પતાવવાનું. આ તો બાપુને પૂછી લો તમે બધો બાપુને પૂછતો કઈ પીડું હોય તો. એ ઘડી કમા બાપુને ઘડી કમા બાપુજી ઘડી કમા. અરે બોલો પ્રધાનજી. દેખો બાપુને કેવું થાય બધું કામ પતી ગયું હવે કઈ પતાવવાનું પીડ્યું હે. અરે પ્રધાનજી હઉ વેરીના વસ્તુમાં જાનું જોડીને જાવી છે. અરે એવા અથડા તૈયાર કરો, એવા ઘોડીલા શણગારો કે જોઈ રાજા અજમલ અચૂક પામવા જોઈ અને જઈ ભૂદેવને કહી દયો કે જાડેરી જાન આવશે માટે ઉતરાની તૈયારી રાખે. કાઈ વાંધો નહીં જાઓ તમે બાપુને કહીને આવું. દાદા બાપુએ કીધું છે કે પીકર કે નગરી બહુ મોટી છે જાન અમારી આવશે જાડી ઉતારણ પૂરી તૈયારી રાખજો ને મારો ઉતારો નખો એમ મારો નખો રાખજો હવે. કાઈ વાંધો નહીં. આયા આજો હરખે ઉમંગે કોર દેવ હાલી જારે એ જામુ માને પોકરાણ ગાડની મોજાઈ હરખે ઉમંગે કોર દેવ હાલી જારે. અરે વીરા પ્રધાન. હા મહારાજ. ગોરદેવ ક્યાં ઘણો સમય થયો મારે. ગોરદેવ ક્યાં છે મને જાણ કરો ભાઈ. અરે આવતા જ જણાઈશ. અરે ગોરદેવ આજ બેન સગુણાનું સિફળ ક્યાં દેશની અંદર તમે જીલાવી એવા. અરે મહારાજ દેશ ફરો પ્રદેશ ફરો જ્યાં રજવાડું હારવું હોય તો કોઈ રાજપૂત મને ન ગમે માટે મહારાજ પિંગલગઢ જેવી નગરી રાજા પટિયાર રાજ કરે એમના પુત્ર પ્રતાપ સાથે બેનબાના સુરફળો સ્વીકાર કરીને આવ્યો છું. અરે ગોરદેવ જતી વખતે મેં તમને ના પાડી હતી શા માટે બેંગલગઢનો રસ્તો લીધો ગોરદેવ. અરે મહારાજ જાણો છો વિધિના લેખમાં કોઈ મેખ ન મારી શકે પણ મહારાજ આજ તમારી બગડેલી બાજીને આજે હું સુધારી અને વેરીમાંથી વેવાઈ બનાવીને આવ્યો છું. હા ગોરદેવ તો કઈ તિથિના લગ્ન આવ્યા. આ મહારાજ સોમ કહેતા સગુણાબા પૂનમ કહેતા પ્રતાપરાય તો આપણે મહારાજ બેનબાના વાડોડા પણ આપણે રોપવાની તૈયારી કરીએ. ચાલો ગોરદેવ. હે લગનનો માંડવણો હે રકોને રાતિયા વિરઢિયા ભેડ તારા માંડવે કઈ સરખી સૈયાર હોય હેર પાવો બેલ બાલા લગનનો માંડવડો બાંધીને રાત રડિયાળી બેનબાના માંડવે કાંઈ પિતા જમલો બેનબાના મંડપયમ રોપી દીધા. તારા
દીકરીનો માનવાનો. એક સારી સોવટનો ચંદરવો એ એમાં ઝબકી ઝાલાવડ રે ચંદરવો સારી રે સોવટનો. એક સારી સોવટનો ચંદરવો એમાં ઝબકી ઝાલાવડ રે ચંદરવો સારી રે સોવટનો. તમને વારી વારી અજમલ રાય વિનાવો નાતડિયા દેની પરણાવો રે ચંદરવો સારી રે સોવટનો. ઓ જન્મો જન્મની પ્રીત તારી મારી રે વાત મારી જો મેરા ડાડી માની રે. રાધાને શ્યામની અમરયા કહાની મોહન માધુરાને ગોકુળીએ રાધારાણી. કાળો કપડિયાળો છાપો પહેરાવો પહેરાવો કાના કાનને રે. કાળો કપડિયાળો છાપો પહેરાવો પહેરાવો કાના કાનને રે. હે આવી રોડે વિવાઈની જાન આવી રોડે વિવાઈની જાન સાહેબોજી ચુંદડી મોકલે રે લો. સાસુ લાવ્યા સોનાના હાર, સાસુ લાવ્યા સોનાના હાર. ભવને પીરામો ઘણા હોંશથી રે લો. નાંદલ લાવી હિરીલાનું હાર, નાંદલ લાવી હિરીલાનું હાર. આપીને પીરામો ઘણા હોંશથી રે લો. હે આવી રોડે વેવાઈની જાન આવી રોડે વેવાઈની જાન સાહેબોજી ચુંદડી મોકલે રે લો. સાહેબોજી ચુંદડી મોકલે રે લો. વિવાણ જાજા કરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. કેમ છો વેવાણ? બસ વેવાણ આનંદમાં. તમે કેમ છો? અરે વેવાણ, મારી સામું જોતા તમને એવું લાગે છે કે મને ક્યારેય કોઈ જાતની તકલીફ પડી હોય ખરા? આ દીકરી કોણ વેવાણ? અરે વેવાણ આ દીકરી નથી તો? આ મારી દેરાણી છે હમોવડ કેતા. આ વેવાણ છે. જય શ્રી કૃષ્ણ કરો પતુન સાસુ. જય શ્રી કૃષ્ણ વેવાણ.
વેવાણ મારે મારો દીકરો આવી ગયો છે જરા એને પોખી લ્યો પછી હંગાથે બેહી બે વાતો કરીએ ભલે વેવાણ વેવાણ કહો વેવાણ તમે બધાની ઓળખાણ કરી હા વેવાણ અને બધાને ઓળખ્યા હા વેવાણ પણ આની ઓળખાણ કરાવું કોણ છે હું બા કોણ છે આ? જોજી કોઈએ મન નો સાંભળ્યો તમે જ સાંભળ્યો તો મારા શંભુમાં તરત મને સાંભળે તો ખબર તો હોય ને એટલી શંભુમાં છે જય શંભુમાં હા કઈ વાંધો નહીં બા માથે હાથ મુકાય માથે હાથ નથી મૂકવો હાલો તો જાઓ ઈશે બા કોણ છે? ઓળખ્યા નહીં તો હું ક્યારનો ખપખબાટી કરતો આપને મૂલાળા મારસ તે તાય વેવાણી ખપખપાટી કરતી તો હું ખપખપાટી કરતો હતો તે તને ખબર ન પડે તે કોણ છે ભાઈ તો હું ઓળખા વિના જય શ્રી કૃષ્ણ ધોઈડો જાસ તે તમે બોલ્યા તો હું બોલ્યો એટલે અમે કરવાનું ના તો પછી તમે જય શ્રી કૃષ્ણ કરો તો હું થોડો જય શ્રી કૃષ્ણ કરું હા એમ હા અમે ઓળખાણ કઢાવું કઢાવો હાલો બા કોણ છે આને ન ઓળખ્યા ના વેવાણ તો સાંભળો આ હમણાં અમારા પરતુપ કુંવર રહ્યા ને હા વેવાણ એને નાનપણનો લંગોટિયો ભાઈબંધ છે ભાઈબંધ અને અમારા રજવાડાનો મોભો છે મોભો અને અમારા રજવાડાનો રાજપ્રધાન છે પ્રધાન છે રાજમાતા જય માતાજી કરો જય માતાજી બાને જય માતાજી ભાઈ ભાઈ લઈને આવ્યા છો ભલે વેવાણ હું વેવાણ નથી વેવાણ આ છે ભલે એમ કીધું મને કે આ વેવાણ એ ભાઈ એવું કાઈ નો આ વરામાં એવું થઈ જાય અવરણ મુશું નહીં જોતા હોય ભાઈ આ છે પતો આપણે પતો રહ્યો ને પતું આ સાસુ છે એની હારે વિવેકથી બોલાય પણ મને કે વેવાણ તો હું વ્યવસ્થિત એ કરું. ભલે ભાઈ એમ કીધું તમારે થોડોક કાન સાફ કરાવવાની જરૂર ભલે છે ભલે બા પાછું આમાં રિપીટ કરાવું છું? હવે તારે કઈ કેવું છે બા મને વેવાણ નો કીધી એમ નહીં હા બધું સંભાળી લઈ આવ્યો છો ને બધું સંભાળીને લઈ આવ્યો છો ભાઈને પેલા પોખી લ્યો પછી હું વાત કરીશ કઈ વાંધો નહીં દાદા પોખી લ્યો વેવાય ગંગાવતીને ચોખા આપો આઈ એમ દાદા સીતાને તોરણ રામ પધારા લેને પનોતા પેલા પોખડા રવાઈ રાયવા લેને પનોતા રવાઈ રાયવા લેને પનોતા રવાઈ ગોરસ વાલો વણારે જીરે રણજાણ કરતો ભમરો ઉડીયો જીરે રણજાણ કરતો ભમરો ઉડીયો